નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. મહિલા મહાવિદ્યાલય વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો. મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે NSS અને CWDC ના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપભાઈ જોશી સાહેબે ઉપસ્થિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ કાર્યક્રમમાં સ્પાનેટિક્સ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માંથી આવેલ ડોક્ટર મનીષા પવાર, ગાયનોકોલોજિસ્ટ અને ડોક્ટર કિરણ જયસ્વાલ, કરોડરજ્જુના સર્જનના નિષ્ણાત જેમને કોલેજની દીકરીઓને સર્વે રોગોની માહિતી આપી હતી. જેમાં ડોક્ટર કિલ્લોલ ભટ્ટ, છાયા ઠાકર, પરેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજનો સમગ્ર સ્ટાફ તેમજ કોલેજની વિદ્યાર્થીનીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વર્ષાબેન પંડ્યાએ કર્યું હતું. આભાર વિધિ ડો. ધનવિદ્યાબેન પટેલે કરી હતી. બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ. 2021 સેન્ચુરીમાં એવું નથી રહ્યું. દરેકે દરેક મહિલાઓ, દીકરીઓ ખભેથી ખભો મલાઈને ઇવન અત્યારે જ્યાં પણ જુઓ તમે સ્પેસ સુધીની દોડમાં જુઓ દરેકના નામ આવી ગયા મહિલાઓના. થેન્ક્સ ટુ સર કે બીંગ અ ફિમેલ હું આજે એમના હોસ્પિટલની યુનિટ હેડ છું અને સરે પણ મને એ રીતે જ સપોર્ટ કર્યો છે કે તું મેલ છે કે ફિમેલ છે એ રીતે નથી જોતા, તું યુનિટ હેડ છે એ તરીકે જ કામ કર. એટલે એવું નથી કે તું ફિમેલ છે તો આ કામ નહીં કરી શકું, રાઈટ?